રેડી સ્ટાર્ટ. બોલો ગંગા મૈયા ગંગા મૈયાની જય. કાંતાબાની જય. સ્વર્ગવાસી કાંતાબાની જય. સ્વર્ગવાસી કાંતાબાના જય. મારે બોલવાનું છે. બોલો જમનાબેનની જય. ગંગા મૈયા કી જય. આજે અમે 2008ની સાલમાં અમારે જાત્રા જવાનું નક્કી કર્યું હતું. એમાં મારા ઘરના એ થોડુંક વિચાર કર્યો કે મારા ભાભીને અત્યારે હારે લઈ લો, એને સંતાન નહીં એટલે કે એને હારે લઈ લો. એટલે અમે એને લીધા. પછી એણે એ યાદ કરાવ્યો. મને પણ સંકલ્પ એવો થયો કે અમારે બેન જાત્રા કરી શકવાની પરિસ્થિતિ એવી ત્યારે હતી નહીં. અત્યારે તો સારું છે ભાણિયાની. તો એને પણ સાથે 2008માં અમારા જમનાબેનને પણ જાત્રા કરાવવા લઈ ગયા હારે. અને સંતોના સમાગમની સાથે જાત્રા જે એવી થઈ એવી હવે અમારાથી ક્યારેય થાય નહીં અને થશે પણ નહીં. અને એ જાત્રા એવી હતી, સંતોની વિશાળ સંખ્યામાં 2 બસ દ્વારા 4 ધામની જાત્રા હતી. પછી ગંગોત્રી નદીના અમે ભાઈ બહેનનો મહત્ત્વનો હેતુ ગંગોત્રી નદીમાં વધારે કહે છે. ત્યાં અમે ભાઈ બહેનોને અમે એકબીજાએ અમારા જમનાબેનને પણ સામો મોઢામાં આપીને જમાડ્યું. એ અમને જમાડે એવો ભાઈ બીજના તહેવાર મુજબ અમે આનંદથી રહ્યા. અને તેમજ ગંગા નદીમાં પણ એ જ રીતે અમે ભાઈ બહેને જમ્યા છીએ. તો આજે ગંગા નદી પણ આજે સાક્ષી આપે છે કે અમે જાત્રાએ આવ્યા. એનું જે કાંઈ પુણ્ય થતું હોય એ અમારા બેન જમનાબેનને જ્યાં એનો આત્મા જીવ હોય ત્યાં એને કલ્યાણ રૂપે અમે પ્રાર્થના કરીએ છીએ ગંગા મૈયાને. ત્યાર પછી અમારા બહેનનો સ્વભાવ એવો હતો જમનાબેનનો કે ગમે ત્યારે અમારે સંકટ આવે એટલે પહેલાં એ પહોંચી જાય છે. જ્યારે 2020માં અમારા માતુશ્રી બીમાર પડ્યા ને ત્યારે અમે 5 બહેનોને મેં ફોન કર્યા હતા કે બાને હવે અંતિમ છે, 2 દિવસના મહેમાન છે, સર્વ બહેનોને આવવાનું મેં ફોન કર્યા હતા. પણ ત્યારે અમારા જમનાબેન અમરેલીથી બપોરે 2 વાગ્યાની આસપાસ ઘેરે આવ્યા હતા. તો એને સમાચાર ફોન આવ્યો એટલે તરત જ એ ત્યાંથી રવાના થઈને અમરેલી થઈને સાંજે 6ની બસમાં બેસી ગયા. અને સવારે એ અમારા જમનાબેન અંતિમ વિધિમાં સમયે પણ એને હાજરી દીધી. બીજા બહેનોની હાજરી ત્યારે પછી આવી. પણ એવો સમય હોય ત્યારે અમારે એ બેન અંધાઈથી પહેલાં હોય. અને બોલો કૃષ્ણ કનૈયા. એક માં હોય, મારે 6 માં છે. કેટલી? જો એક માં ઉપર વૈયા ગયા છે. એ મારા મામી, મોટા મામી છે ને, એ મને નવડાવતા ધોવડાવતા. હું સુરત જ્યારે હીરા ઘસવા ગયો ત્યારે. બીજામાં આયા બેઠા. હું દવાખાને ગયો તો અઠવાડિયું 10-15 દી રોકાણ તો મારું સંડાસ બંડાસ બધું સાફ કરતા હોય મારા મોટા માં. પછી આ માં એની ભેગો હું રહ્યો. આ મામી મારા લાભુ મામી, એ મા સમાન મને દીકરા સમાન રાખ્યો. હું મારી મા ભેગો નથી રહ્યો એટલો એની ભેગો રહ્યો છે. મા ભેગો 5 વર્ષ રહ્યો, એની ભેગો 15 10 વર્ષ 5 વર્ષ રહે. સવારમાં 4 વાગે હીરાન કારખાને ગયા હોય તો 3 વાગે ભાખરી. અત્યારે નથી થતી. આટલા બધો સમાજ છે, આટલી સગવડ છે, નળ આવે છે, પાણી આવે છે, ફ્રીજ છે, કપડાં ધોવાના મશીન છે. તો આપણે જવું હોય તો ટાઈમે ના થતું. બધાયને એવું હોય. ભરવા જવું પડતું. હા, અત્યારે બધું ફેસિલિટી છે. તો આ સગવડ નથી, લગભગ કોઈને ઘેરે નથી એમ. ત્યારે મને 3 વાગે ભાખરી કરીને ચા ખવડાવતા. એ મારે, હું એને મા સમાન માનું છું. હા, ત્યાર પછી આ મારા મામી, બીજા રાધા મામી, હજી હું જાઉં તો હું
ત્યાં જઈને એના ખોળામાં માથું નાખીને હુઈ શકું એટલો મારો એના પ્રત્યે પ્રેમ છે ને એનો મારા પ્રત્યે છે. માથામાં તેલ નાખે, આ કરે. હજી કાલે મને બીજા માં છે એક મારા સંપામાં હાર્યા, કાલે મને એને માથામાં તેલ નાખી દીધું. તો અત્યારે મને કોણ તેલ નાખે? મારી માં તો છે નહીં. તો મારે એ બધાને એક એક માં હોય, મારે તો 5 માવું છે. હું જે આ બોલું છું એ કોઈના માથે નથી લેવાનો. મેં જે અનુભવો કર્યા છે એ, અને હું જે અહીંયા પહોંચ્યો એમાં બધાય કરતાં મોટો ફાળો મારી માનો છે. કારણ કે એણે મજૂરી કરી, દાડી કરી અને પૈસા ન મગાવ્યા, એણે એનું ખાધું, આ બધાને ખવડાવી મોટા કર્યા. એટલે મારી પાસે બેલેન્સ થયું, આ થયું, તે થયું, થોડા ઘણા આપણે આપણી રીતે વેલ સેટ થયા. એટલે એ બધું છે ને હું એને બધો ઉપકાર આપું છું. હું આ પહોંચ્યો એ મારું આમાં કાંઈ નથી. ત્યાર પછી બીજું કે આજે અમે અમદાવાદ કે મુંબઈ કે ગમે ના હતા, મુંબઈ હતા તો એ એકલા હજી જુનાગઢમાં ખોવાળાનું માની છે કે જલારામ બાપા જે હતા, જલારામ બાપા એ મીરબાઈબાનો હાથ દીધો તો ખરો. પછી જલારામ બાપા સાધુ આવ્યા હતા, પછી સાધુ મળ્યા ધ્રુજવા. એ કે આને તો હાસીને મને ઘરવાળી આપી દીધી, હવે મારે આને ક્યાં રાખવા? એમ કરીને એ વયા ગયા. એટલે ભગવાન આજે મીરાબાઈ છે, મીરાબાઈ ઝેર પીતા. મીરાબાઈ હાસુ ઝેર નહોતું, કાંઈ રાણા ઝેર બોલતી. મીરાબાઈ છે ને એને એટલા મેળામાં આવ્યા તો એ ઝેર પીવે ને તોય એને અમૃત થઈ જાય. પછી એ જ્યારે કૃષ્ણ ભગવાનની મૂર્તિને દર્શન કરવા ગયા ખોવાઈ ગયા, તે છે ને મૂર્તિ હોમાઈ ગયા. મારા બાએ 30 વર્ષ જુનાગઢની પરિક્રમા કરી છે. મારા બાપુજી હતા એણે 25-30 વર્ષ સાયકલ લઈને આ રમુ બાપુ અને બધા હાલીને ગયેલા છે. ખીજડીયાથી 100 કિલોમીટર થાય. એને 30 વર્ષ એનો આત્મા ત્યાં ભમતો હોય. એટલે અમારું લોકો ગમે એને ગમે એ માનતા. એ ભોળું હૃદય એવું હતું. હજી હમણાં ખવાણા એને આગલા વર્ષની વાત છે, એક થેલી આવડી કોથળી સીબડાની લઈને વેણી વદર ગયા હતા. જો આ બધા સાક્ષી છે. હું વેણી વદર સીબડા નહીં થતા હોય? આ બધા 40 વીઘા જમીન છે, પણ એનું એ હૃદય એવું કે મારા ભાઈને હું ભાભીને સીબડા લઈને જાઉં દઉં. આજે એને એ બધા તો કેપેબલ છે, અમારી કરતાં કેપેબલ છે, તોય એને એવું હૃદય, એને એવું નહીં કે આ હું જાઉં સીબડા હશે. સીબડાની ઠેલી માથે ઉપડીને હાલીને જાય, હાલી. એટલા એ ભોળા હૃદયના હતા અમારા બોર લાવતા. આ બોર એ બધું લાવતા. અને ત્યાર પછી કે આજે અમે આજે હું 50 વર્ષનો 55 વર્ષનો, બા ખોવાણાને 7 વર્ષ થયા. આજે હું 55 વર્ષનો થયો, 50 વર્ષનો થયો હતી. અમદાવાદથી જ્યારે અમે સવારે 1:30-2 વાગે, ઉનાળાના 2 વાગે તડકે ઉતરતા હોય, એના ફોન સાંજે કર્યો હોય તો એ આગલેથી સફરજન 2 કિલો લઈ આવે, 2 કિલો કેળા લઈ આવે. એને મજૂરી કરી હોય, દાડી કરી હોય, 100 રૂપિયા ભેગા કર્યા હોય ને એ પૈસાના સફરજન લઈ આવે, કેળા લઈ આવે. હું કામે ને કે આ છોકરાઓ પણ આવે છે એને ખાવા લાગે. છોકરા પાસે પૈસા તો હોય જ ને, હે તો એનો ભાવ એવો હતો એથી લાવે. અને પાણીનો બાટલો લઈને 42 ડિગ્રીમાં આખી, આપણે તો દવાનો બાટલો લઈને પીધો જ હોય 2 કિલોમીટર. પણ એનું જે હૃદય છે ને એ આજે હું છે ને આવડો 60 વર્ષનો થયો, હું કોઈ રોયો નથી. આજે મારા આંખમાં આટલા તમે આંસુડા પાડો. મેં 6 બહેનો વળાવી છે, મારા બા વળાવ્યા છે, બાપા વળાવ્યા, 2 દીકરીઓ વળાવી. મારા આંખમાં કોઈ જે આવડું નથી પડ્યું, કોઈ દી નહીં. ગમે એટલું કષ્ટ પડ્યું, ગમે એટલું હોય, કોઈ દી મને આવડું આવ્યું જ નથી. અને હું એટલો કઠણ છું એવી રીતે મારા બાય એટલા કઠણ. મારા બાય લગભગ ક્યારેય રોયા નથી, મારા બાપાય નથી રોયા. ગમે એવું દુઃખ આવ્યું, ગમે કષ્ટ આવ્યું. અને અમે જે આ બધો જલસો અને આનંદ જે કરીએ છીએ બધો, અને મારો પરિવાર જે છે ને આજે અમારા ગામ ખીજડીયા છે, બાપુના મારા દેવા કાકા 2 સાક્ષી છે, મારે આ 6 બહેનો છે, 2 દીકરી છે. કોઈનો આમ બધું આમ સારી રીતે બધા પ્રસંગો પાર પડ્યા. અત્યારે તમે ઘેરે ઘેરે જુઓ, અને ભાઈ ને કુટુંબમાં ક્લેશ કોને નથી? તમે 2 ભાઈ નથી બોલતા, ઓલા 2 ભાઈ નથી, આ 2 ભાઈ નથી બોલતા, અમે નથી બોલતા. અમારું કુટુંબ એટલે રાવણ ને વિભીષણ નહોતા બોલતા, કૃષ્ણ ને બલરામ અલગ હતા, વાલી ને સુગ્રીવ અલગ હતા. બધા પહેલેથી નથી તો હાલ્યું જ આવે છે, છેડા હાટું જ લડાઈ છે બધાને એવી રીતે બધા. અને મારે કોઈ પ્રત્યે મારો અત્યારે આ કર્મ પૂરું થયું, મારો આ છેલ્લો પ્રસંગ છે. આમ ગણો તો હૈયારો. હવે તો એ છોકરા સંભાળે ને જે કાંઈ કરે એટલે મારા પ્રત્યે કોઈ નહીં. મારે કાલ ગુરુની વાત આવી હતી, ગુરુનું ભજન આવ્યું. મારે 100 નહીં પણ મારા 48 ગુરુ છે. કેટલા? પહેલા ગુરુ મારી માં, કે જે એણે મને છે ને જે શીખવાડ્યું, નાના હતાથી ખાતા પીતા એ શીખવાડ્યું. પછી ત્રીજા ગુરુ છે મારા, અમારે ગામમાં એક કુંદનબેન હતા, દેવા કાકાને ખબર હોય. મેં એક ચોપડી પાટી હતી ને એમાં મેં ગાયલ લખી હતી. ગાયલ આપણે નાના છોકરા હોય બાંધતા ખબર ન હોય, બીજું કે ત્રીજું ભણતો ABCD એટલું જ આવડતું. ગાયલ લખી હતી. એટલે કુંદનબેને મને 2 લપાટ મારી. એ મારા ગુરુ છે, એણે જે મને શિખામણ આપીને પછી એણે એક પાટિયામાં દાખલો દોરી દીધો હતો અહીંયા આમ.
એક લીટી દોરીથી આવડી. મને કે આને અડ્યા વગર નાની કરવાની છે. તો અડ્યા વગર નાની કેમ થાય? એટલે હું તો ત્યાં અમારે જીયાન જેવડો હતો, બીજું ત્રીજું ભણતો, તો મેં છે ને આમથી આમ લીટો મોટો કરી દીધો. આપણે કોઈને અડવાનું નહીં, કોઈને નડવાનું નહીં. સવારે ઉઠી 6 વાગે દુકાને વહી જવાનું, હીરા કરવા હીરા કરવા હોય. આપણો લીટો મોટો મળે થાવ. બેઠા બેઠા 5 જેમ લીટો મોટો ન થાય કોઈ. આવી રીતે મહેનત કરી છે. 24 ગુરુમાં એ આવે, પછી ત્યાર પછી કુંદનબેન આવે, એક અમારા રસીલાબેન હતા, શિક્ષક હતા, એની પણ હું ઘણું જ્ઞાન શીખ્યો. ત્યાર પછી અમે સુરત ગયા, તો 5મા ગુરુ આ મામા છે, એની પણ હું હીરા શીખ્યો. ત્યાર પછી અમારે જેરામ ભગતને ગુરુ માનું છું. એવા અમે પાંડુરંગ દાદાને ગુરુ માનું, કૃષ્ણ ભગવાન મારા ગુરુ છે, ભોજા બાપા મારા ગુરુ છે. એવા મારે 100 ને બદલે 48 ગુરુ છે. જેની પાસે હું ફોટા શીખ્યો, અમારા એક મુકેશભાઈ પડતાળા છે, એ મારા ગુરુ છે. બધા એની પાસે, જેની પાસે અમે એક પણ શબ્દ મને એમ લાગ્યો કે આ ઉપયોગી છે, એ બધા મારા ગુરુ છે. અમારા જેરામ ભગત છે. પછી અત્યારે હું નરેન્દ્ર મોદીને ગુરુ માનું છું. નરેન્દ્ર મોદીને ગુરુ માનવાનું કારણ શું? એ કાંઈ મને કાંઈ દઈ તો નથી દેવાના, આપણે એને મળતાય નથી, પણ દિલથી ગુરુ માનું. કૃષ્ણ વંદે જગતગુરુ. કોઈને ગુરુ ન હોય, કૃષ્ણ ભગવાન એનો ગુરુ ગણાય છે, એને માને તો. એટલે કૃષ્ણ ભગવાન જે ગુરુ, આ રમુ બાપુ મારા ગુરુ. અમે કંઠી કોઈની, આજ એણે મને કંઠી પહેરાવી છે. આજ 65 વર્ષે મેં એની કોઈથી કંઠી બાંધી નથી, છતાં હું એને 50 ને 52 વર્ષથી ગુરુ માનું છું. કારણ કે મારે જ્યારે સુરત જવું હતું ને, ત્યારે હું આખું ખીજડીયા વેણી વધે બધી એકડો, તો મને કોઈ 100 રૂપિયા નહોતા આપ્યા. ત્યારે એ બાપુ ગામમાંથી લઈ આવીને મને એને 50 રૂપિયા આપ્યા હતા. એમાંથી 25 રૂપિયાના કપડાં લીધા હતા અને 25 રૂપિયાની ટિકિટ લઈને આ મામાની ઘેરે હું ગયો હતો. એ મારા ગુરુ, પહેલા ગુરુ છે. મને આમ જ્ઞાનની ગુરુ તો ઘણા મળ્યા, મને બધી ખબર. પાંડુરંગ દાદા છે, પછી આપણા સતશ્રી છે, એ બધા આપણને જેમાંથી શબ્દો મળે એને હું ગુરુ માનું છું. એટલે આવી રીતનું બધું છે. આ બહેનો થકી આપણે ઉજળા છીએ. આજે આ બધું કામ આપણે પૂરું થઈ ગયું છે. હવે આમાં કોઈને કાંઈ ખોટું લગાવવાનું નથી. ક્યાંય ભૂલચૂક થઈ હોય અને તો એ બધું ભૂલ કરજો, માફ કરજો. બરાબર છે. હવે તું અહીંયા બેનું સહી એક ભાઈ છે. અમારી માતા અને પિતા બેની ગેરહાજરી છે. અમારી માતાની ગેરહાજરી કઈ રીતે થઈ છે એ અમને કોઈને ખબર નથી. કારણ કે પરિક્રમામાં ગયેલા હતા અને ખોવાઈ ગયા હતા. પણ એના વિશે અમે આ 6 વર્ષે અમારા ભાઈએ આ બહુ સરસ ને બહુ સારું કામ કર્યું છે. પરિક્રમા અહીંયા હરિદ્વારમાં 50 થી 60 જણાને લઈને આવ્યા છે અને એના નિમિત્તે પાણી ઢોળ વિશે કાર્ય કર્યું છે. તો અમને બધાને ખૂબ જ આનંદ થયો છે. અને અમારા માતા પિતાની ગેરહાજરી હોવાથી ભાઈ અને ભાભી અમારા માતા પિતા સમાન છે, એવી અમારા બધાની અપેક્ષા છે. બોલો જય શ્રી કાનકાબાની જય, જય સ્વામિનારાયણ, જય ગંગા મૈયાની. ત્યારે માંદી પડીને ખાટલે પડીને તો ભાણકી પપ્પાએ કીધું કે તમે માજી નો ધોકા ખાતા, તો કે હું તો નીકળી ગઈ છું, અમરેલી કે બસમાં બેસી ગઈ છું. એટલે પછી તોય એ બિચારા આવ્યા અને પછી કે પર મારી બેન છે ને 3જા નંબર એને ત્યાં જુનાગઢમાં આવી છે ને, એટલે ગયા કે પરભાન ઘેર મનોરથ છે ને, તાર પપ્પાને ગેરહાજરી છે કે હું મારે જવું પડે કે, એટલે ગયા એટલું એને કહે છે ને મારા મામા એ બધી આવો બધી હાજરી દેતા. હાજા માંદા હોય કે ગમે આમ ભલે બીજામાં કોઈ જઈએ કે ન જઈએ કે આપણે કોઈનો અર્થ અફસોસ નથી કરતા, પણ મારા મમ્મી ગમે ના મરણનું કામ, હારનું કામ, નરવું ચાંદલા સુંદરી ગમે હોય ને અમારી બા હાજરી દેતા. કાંતાબાના જય ખેડાના માં જે જુનાગઢમાં એમાં જ્યારે ખોવાણા ત્યારે હું એની હારે હતી અને એણે મને એવું કીધું કે તું હાલ જુનાગઢમાં જુનાગઢ જાવું છે. એ કે બધાય ના પાડે પણ તું હાલ કે એમ. મેં કીધું વાંધો નહીં હાલો. તો એટલે જ્યારે ખોવાણા ત્યારે તેને બાના મારી માને હારે હું ગઈ હતી. શ્રી કૃષ્ણ. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય શ્રી કૃષ્ણાય નમો નમઃ. આજના સમયે હર્ષદભાઈના માતુશ્રી કાંતાબાઈ, માણસ જન્મે છે અને મૃત્યુ પામે છે એને આપણે જોઈ શકીએ છીએ, પણ આ એક જ એવી વ્યક્તિ છે
જન્મા છે એ જોયા છે, પણ કૃષ્ણ જેમ સ્વધામ ગયા એટલે કોઈને ખબર ના પડી, પંચભૂત શરીર ખાલી હતું. એમ કઈ રીતે આ લોકની એમણે વિદાય લીધી એને કોઈ જોઈ શકતું નથી. એની પાછળ એના સંતાનો પણ એ રીતે જેમ કપિલ ભગવાને મા દેવહૂતિને મોક્ષ અપાવ્યું સિદ્ધ પર, મા એ મા છે, બાકી વગડા વાતું કરે, ગમે તેમ બોલે, એટલે મા અને દીકરાનો પ્રેમ એને તો કપિલ ગીતા સાંભળવી પડે, એને તો પાર્વતી અને મેનાને સાંભળવા પડે. કારણ કે દક્ષ પ્રજાપતિ જે અહીંયા કનખલ તીર્થ છે, આપણે અહીંયા દક્ષ પ્રજાપતિનું મંદિર છે, જ્યાં સતીએ દેહનો ત્યાગ કર્યો. અહીંયા દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યું અને એમાં સતી વગર નિમંત્રણે આવ્યા, પોતાના પતિનું અપમાન જોઈ અને ત્યાં આહુતિ હોમાઈ ગયા. એ પહેલા દક્ષ પ્રજાપતિએ બધાને મનાઈ કરી હતી કે કોઈ સતી આવે ને એને સન્માન નહીં કરવા, આવકાર નહીં આપવાનો. પણ જેવા સતી આવ્યા કોઈ એમને આવકાર નથી આપ્યો, પણ મા એ મા છે ને, એક એમની માતાએ સતીને આંખના ઈશારાથી આવકાર આપ્યો. આ છે માનો પ્રેમ. માના પ્રેમને સાર્થક કરતા હર્ષદભાઈએ બધા શ્રાદ્ધાદિક ક્રિયાઓ તો કરે જ છે. માની પાછળ જે કાંઈ શાસ્ત્રોક્ત જે કીધેલા છે એ તો કર્મ દરેક પોતપોતાની રીતે કરતા જ હોય. પણ આજે આટલા ઊંચા ભાવથી આટલા પરિવારને સાથે લઈ અને અહીંયા સુધી આવવું, પૈસો મહત્વનો નથી, કરોડો અબજો રૂપિયા લોકોની પાસે છે, પણ એ કઈ રીતે વાપરવા ને ક્યાં વાપરવા એ તો એના માટે દિલ જોઈએ. કે તે રૂપિયાવાળા તો ગણાય છે, મા બાપનું કરતા હશે, દેખાડો કરતા હશે, ને અમે તો કહીએ છીએ કે લોકો દેખાડો. હમણાં જ અમારે શ્લોક આવ્યો હર્ષદભાઈને, જેનું શ્રાદ્ધાદિક ક્રિયા થાય અને પુનર્જન્મ ન વિદ્યો એને ફરીવાર જન્મ લેવો પડતો નથી. તો આપણે અહીંયા બધા ભેગા થઈ ક્રિયાઓ જ કરીએ. બાકી જ્યાં નવ યોગેશ્વરો થઈ ગયા હોય, જ્યાં સિદ્ધ પુરુષો વાસ કરતા હોય, જ્યાં બધા દેવી દેવતાઓના જ્યાં વાસ હોય ને એવા સ્થાનમાં જેનું અદૃશ્ય થવું એને આપણે એક મૃત્યુ જ ગણીએ છીએ. એ દિવસથી જ આપણા માટે તો મૃત્યુ, પછી તો કોઈએ જોયા જ નથી. મૃત્યુ થાય ને એનો મોક્ષ છે. તો આપણે આપણા ધર્મને માનીએ છીએ અને ધર્માનુસાર આપણે એની પાછળ ક્રિયાઓ કરીએ છીએ. વિશેષ કઈ તે નથી. શ્રાદ્ધાદિકથી કોઈનો મોક્ષ નથી, પણ એક પોતાની જે ફરજ છે પોતાનો દીકરો નિભાવે, આ પરંપરા સતત ચાલુ રહે, હિન્દુ સંસ્કૃતિ ચાલુ રહી આ રીતે, એના માટેના આપણે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ગોવિંદ બોલો, ગોવિંદ બોલો, ગોપાલ બોલો, ગોવિંદ બોલો, ગોપાલ બોલો, ગોવિંદ બોલો, ગોપાલ બોલો, ગોવિંદ બોલો, ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, કૃષ્ણ કનૈયા.
નમઃ